હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશમાં એસે રાઇટિંગમાં આજે આપણે એસે નંબર 8 રિયલ ફ્રીડમ લખતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ફ્રીડમ અને રિયલ ફ્રીડમ બંને સાવ જુદી વસ્તુ છે. ઘણી બધી વખત ફ્રીડમ હોય પણ સાચા અર્થમાં ફ્રીડમ ન હોય. જ્યારે વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડર વગર પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે, ખોટી બાબતોનો વિરોધ કરી શકે, પોતાને મનગમતો વ્યવસાય કરી શકે, પોતાને જેનામાં શ્રદ્ધા હોય એ ધર્મ પાળી શકે, વાણી અને વિચારોની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોય, એ સાચી ફ્રીડમ છે, એ રિયલ ફ્રીડમ છે. તો આજે આપણે રિયલ ફ્રીડમ વિશે એસે લખતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ એસેને આપણે નીચેના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને ડેવલપ કરીશું. અહીંયા મેં પોઈન્ટ્સ આપ્યા છે, જુઓ. મિનિંગ ઓફ ફ્રીડમ, ફ્રીડમનો અર્થ. ફ્રીડમ એટલે શું? હાઉ ટુ લીવ ફ્રી, આઝાદ બનીને કેવી રીતે જીવી શકાય. ડિપ્રાઇવિંગ ફ્રીડમ એઝ પનિશમેન્ટ, સજાના ભાગરૂપે કોઈની આઝાદી છીનવી લેવી. ડિપ્રાઇવ કરવું એટલે વંચિત રાખવું. ગુનેગારો હોય એને જેલમાં પૂરવામાં આવે, એની આઝાદી છીનવી લેવામાં આવે એઝ અ પાર્ટ ઓફ પનિશમેન્ટ, સજાના એક ભાગ રૂપે, એના બિહેવિયરને રેક્ટિફાઈ કરવા માટે, એના વર્તનમાં સુધારો લાવવા માટે, એને પાઠ ભણાવવા માટે, સબક શીખવવા માટે. તો આપણે પનિશમેન્ટના એક ભાગરૂપે જે ગુનેગાર હોય એની ફ્રીડમથી એને વંચિત રાખવામાં આવે છે. ત્યારબાદનો પોઈન્ટ, લિમિટ વિથ ફ્રીડમ, ફ્રીડમની સાથેની લિમિટ. એટલે ફ્રીડમ તમે મન ફાવે તેમ, મન મરજી કરે તેમ એન્જોય કરી શકતા નથી. એની સાથે કેટલીક આપણે લિમિટ હોય છે, મર્યાદા હોય છે, એની સાથે કેટલાક બંધનો પણ હોય છે કે જે આપણે સ્વેચ્છાએ એનું પાલન કરવું પડે, તો ફ્રીડમનો સાચો આનંદ લઈ શકાય. કારણ કે લિમિટ વગરની ફ્રીડમ બીજાની ફ્રીડમ ઉપર તરાપ મારે, બીજાની ફ્રીડમ છીનવે. એટલે ફ્રીડમની સાથે સંયમ પણ હોવો જોઈએ, ફ્રીડમની સાથે મર્યાદા પણ હોવી જોઈએ, ફ્રીડમની સાથે યોગ્ય અયોગ્યનો વિવેક પણ હોવો જોઈએ. અને છેલ્લો પોઈન્ટ, ફ્રીડમ એન્ડ ટીનેજર્સ, ફ્રીડમ અને તરુણો. તરુણોને ફ્રીડમ વધારે જોઈતી હોય છે. શા માટે? એને ફ્રીડમ શા માટે આપવી જોઈએ, અને ફ્રીડમ આપવાની સાથે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આજે આપણે આ એસે ડેવલપ કરીએ. એક બહુ પ્રખ્યાત ફિલસૂફ, તત્વચિંતક રૂસોનું અહીંયા સેન્ટેન્સ મેં મૂક્યું છે. મેન ઇઝ બોર્ન ફ્રી બટ એવરીવેર હી ઇઝ ઇન ચેઇન્સ. મેન ઇઝ બોર્ન ફ્રી, માણસ જન્મે ત્યારે આઝાદ હોય છે, સ્વતંત્ર હોય છે, એના પર કોઈ બંધન હોતું નથી. પણ ત્યારબાદ મૃત્યુ પર્યંત, મૃત્યુ પામે ત્યાં સુધી હી એવરીવેર ઇઝ ઇન ચેઇન્સ, દરેક જગ્યાએ તે બંધનોથી બંધાયેલો હોય છે. બટ એવરીવેર હી ઇઝ ઇન ચેઇન્સ, બંધનોથી બંધાયેલો છે. સમાજના બંધનો, જ્ઞાતિના બંધનો, જાતિના બંધનો, કુટુંબના બંધનો, જવાબદારીઓ, આ બધાથી તે બંધાયેલો હોય છે, જકડાયેલો હોય છે. વોટ ઇઝ ફ્રીડમ? અહીંયા આપણે ફ્રીડમની ડેફિનેશન જોઈશું, ફ્રીડમને ડિફાઇન કરીશું કે ફ્રીડમ એટલે ખરેખર શું. ફ્રીડમ ઇઝ ધ રાઇટ, ફ્રીડમ એ એક હક છે, રાઇટ છે, હક. શાનો? ટુ ડુ વોટ વન વોન્ટ્સ, વ્યક્તિ ઈચ્છે તે કરવાનો હક. લીવ વેર હી વોન્ટ્સ, તે જ્યાં જીવવા ઈચ્છતો હોય, રહેવા ઈચ્છતો હોય ત્યાં રહેવાનો હક. ઈટ વોટ હી વોન્ટ્સ, એને જે ખાવાની ઈચ્છા થાય તે ખાવાનો હક. લર્ન વોટ હી વોન્ટ્સ, તેને જેનો અભ્યાસ કરવો હોય એ અભ્યાસ કરવાનો હક, ભણવાનો હક. એને જે ફિલ્ડમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, ઈચ્છા હોય તે શીખવાનો હક. એન્ડ ચૂઝ ધ રિલિજિયન ઇન વિચ હી બિલીવ્સ, અને એ જેમાં બિલીવ કરતો હોય, એને જેનામાં શ્રદ્ધા હોય
એ ધર્મ પસંદ કરવાનો અને પાળવાનો હક. આ ફ્રીડમ. ફ્રીડમ ઇઝ અ નેચરલ રાઇટ ધ હ્યુમન બીઈંગ ઇઝ બોર્ન વિથ. આઝાદી, સ્વતંત્રતા એ માણસને જન્મતાની સાથે જ મળતો કુદરતી હક છે. ફ્રીડમ ઇઝ અ નેચરલ રાઇટ ધ હ્યુમન બીઈંગ ઇઝ બોર્ન વિથ. માણસ જન્મતાની સાથે જ મેળવે છે, જન્મની સાથે જ લઈને આવે છે એવો એ કુદરતી હક છે. વેન અ પર્સન કેન એક્સપ્રેસ હિઝ ઓપિનિયન્સ ફિયરલેસલી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડર વગર પોતાના અભિપ્રાય વ્યક્ત કરી શકે, હી ઇઝ ફ્રી ઇન ટ્રુ સેન્સ ઓફ ધ ટર્મ. તો તે સાચા અર્થમાં, ઇન ટ્રુ સેન્સ ઓફ ધ ટર્મ એટલે સાચા અર્થમાં તે આઝાદ છે. બાકી ઘણી બધી વખત એવું હોય કે દેશ આઝાદ હોય, લોકશાહી હોય, પણ વિચારો અને વાણીનું સ્વાતંત્ર્ય ન હોય. તમે કોઈ બાબતનો વિરોધ કરો અથવા તો તમારો અભિપ્રાય આપો એટલે તમારી ઉપર ખોટી કાર્યવાહી કરવામાં આવે, તમને તમારા અભિપ્રાયને એટલી નિખાલસતાથી સ્વીકારવામાં ન આવે. વેન અ પર્સન કેન એક્સપ્રેસ હિઝ ઓપિનિયન્સ ફિયરલેસલી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અભિપ્રાય મુક્ત રીતે કોઈ પણ પ્રકારના ડર વગર વ્યક્ત કરી શકે, ત્યારે હી ઇઝ ફ્રી ઇન ટ્રુ સેન્સ ઓફ ધ ટર્મ. ત્યારે એ ખરેખર સાચા અર્થમાં આઝાદ છે. તો આ થઈ ફ્રીડમની ડેફિનેશન કે ફ્રીડમ એટલે શું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. હાઉ કેન વી લીવ ફ્રી. આપણે આઝાદ બનીને કેવી રીતે જીવી શકીએ, આઝાદીને કેવી રીતે એન્જોય કરી શકીએ. આઝાદી એન્જોય કેવી રીતે કરી શકાય. જુઓ, ફ્રીડમ ઇઝ ધ સોલ ઓફ ડેમોક્રેસી એન્ડ ક્રિએટિવિટી. આઝાદી એ લોકશાહી અને સર્જનાત્મકતાનો આત્મા છે. જ્યાં આઝાદી હોય ત્યાં સાચા અર્થમાં લોકશાહી કહેવાય, અને ત્યાં સાચા અર્થમાં ક્રિએટિવિટીનો જન્મ થાય, સર્જનાત્મકતાનો જન્મ થાય, નવી નવી શોધનો જન્મ થાય, વિજ્ઞાન અને કલાનો વિકાસ થાય. જ્યાં સાચા અર્થમાં ફ્રીડમ હોય ત્યાં, જ્યાં સાચા અર્થમાં ડેમોક્રેસી હોય ત્યાં. ફ્રીડમ ઇઝ ધ સોલ ઓફ ડેમોક્રેસી એન્ડ ક્રિએટિવિટી. આઝાદી એ લોકશાહી અને સર્જનાત્મકતાનો આત્મા છે. ક્રિએટિવ માઇન્ડ્સ ફ્લરિશ ઓનલી વેર ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇઝ ગ્રાન્ટેડ. જ્યાં વાણી અને અભિવ્યક્તિની આઝાદી ખરેખર આપવામાં આવતી હોય ત્યાં જ સર્જનાત્મક વ્યક્તિઓ ખીલી ઉઠે. ફ્લરિશ થવું એટલે ખીલવું. ક્રિએટિવ માઇન્ડ્સ એટલે સર્જનાત્મક વ્યક્તિઓ. સર્જનાત્મક વ્યક્તિઓની કલા ક્યાં ખીલે? વેર ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇઝ ગ્રાન્ટેડ. જ્યાં વાણી અને અભિવ્યક્તિની ફ્રીડમ ગ્રાન્ટ કરવામાં આવતી હોય, આપવામાં આવતી હોય, ત્યાં ક્રિએટિવ માઇન્ડ્સ ફ્લરિશ થાય. ચિત્રકારો હોય, સંગીતકારો હોય, શિલ્પકારો હોય, વિચારકો હોય, એના માઇન્ડ એવી જગ્યાએ ખીલે જ્યાં ખરેખર વિચારોની અને વાણીની અને અભિવ્યક્તિની આઝાદી મળતી હોય. ફ્રીડમ મીન્સ એબ્સન્સ ઓફ એની ફિયર ઓર પ્રેશર. જો ટૂંકમાં કહીએ તો આઝાદી એટલે કોઈ પણ ડર કે દબાણની ગેરહાજરી. તમારા પર કોઈ પણ પ્રકારનો ડર ન હોય, કોઈ પણ પ્રકારનું પ્રેશર ન હોય, સોશિયલ, સમાજ તરફથી, પોલિટિકલ, રાજકીય પક્ષો તરફથી કે સરકાર તરફથી, સત્તા સ્થાને રહેલા લોકો તરફથી, કલ્ચરલ, સાંસ્કૃતિક દબાણ. સંસ્કૃતિને કારણે તમારા ઉપર દબાણ રહે કે હું આમ, મારી સંસ્કૃતિ આ નથી એટલે હું આમ ન કરી શકું, મારી સંસ્કૃતિ આ છે એટલે મારે આમ જ કરવું પડે, એવું બંધન કે પ્રેશર ન હોય. ઓર રિલિજિયસ એન્વાયરમેન્ટ, ધર્મનું પણ દબાણ ન હોય. આખી ડેફિનેશન ફરી. ફ્રીડમ મીન્સ એબ્સન્સ એટલે ગેરહાજરી. ફ્રીડમ મીન્સ એબ્સન્સ ઓફ એની ફિયર ઓર પ્રેશર ફ્રોમ સોશિયલ, પોલિટિકલ, કલ્ચરલ ઓર રિલિજિયસ એન્વાયરમેન્ટ. આઝાદી એટલે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અથવા તો ધાર્મિક કોઈ પણ પ્રકારના ડર કે દબાણની ગેરહાજરી. તમારા ધર્મ તરફથી તમારા પર કોઈ દબાણ ન હોય, તમારી સંસ્કૃતિ અને સભ્યતાનું તમારા પર કોઈ દબાણ ન હોય, સત્તા સ્થાને રહેલી સરકારનું, પોલિટિકલ પાર્ટીનું તમારા પર કોઈ દબાણ ન હોય, તમારા સમાજનું કે જ્ઞાતિનું તમારા પર કોઈ દબાણ કે બંધન ન હોય.
કોઈ પણ પ્રકારનો ડર કે પ્રેશર, દબાણની ગેરહાજરી એટલે ફ્રીડમ. બટ વાઇલ એન્જોઈંગ ફ્રીડમ, પણ જ્યારે ફ્રીડમને એન્જોય કરતા હોઈએ ત્યારે વી કેન નોટ ઇગ્નોર ધ રાઇટ્સ ઓફ પીપલ વિથ whom વી લીવ ઇન ધ સોસાયટી. ત્યારે જેની સાથે આપણે સમાજમાં રહીએ છીએ તેના હકને આપણે ઇગ્નોર નહીં કરવા જોઈએ. જ્યારે આપણે આપણી ફ્રીડમ એન્જોય કરતા હોઈએ ત્યારે આપણી સાથે રહેતા લોકોની ફ્રીડમ ન છીનવાઈ જાય એની પણ આપણે કાળજી રાખવી પડે. દાખલા તરીકે મને સંગીત સાંભળવાનો શોખ છે અને સંગીત સાંભળતા મને કોઈ રોકી ન શકે, બરાબર છે, મારી ફ્રીડમ છે કે હું સંગીત સાંભળી શકું, પણ હું એટલા ઊંચા વોલ્યુમ સાથે સંગીત ન સાંભળી શકું કે જેથી કરીને મારા પડોશીને શાંતિથી ઊંઘવાનો હક છીનવાઈ જાય. જો હું મારી ફ્રીડમ એન્જોય કરું છું અને એનો હક છીનવાય છે શાંતિથી ઊંઘવાનો કે આરામ કરવાનો, તો એ ખોટી વાત. વાઇલ એન્જોઈંગ ફ્રીડમ વી કેન નોટ ઇગ્નોર કરવું એટલે અવગણના કરવી, અનદેખું કરવું, ધ રાઇટ્સ ઓફ પીપલ વિથ whom વી લીવ ઇન ધ સોસાયટી. સમાજમાં આપણે જે લોકો સાથે રહીએ છીએ એના હકને પણ આપણે ધ્યાનમાં રાખવા પડે જ્યારે આપણે આપણી ફ્રીડમ એન્જોય કરતા હોઈએ ત્યારે. ફ્રીડમ શુડ નેવર પોઝ અ થ્રેટ ટુ ધ નેશનલ ઇન્ટેગ્રિટી, સોવરેનિટી એન્ડ સિક્યુરિટી. પોઝ અ થ્રેટ એટલે જોખમ ઊભું કરવું. પોઝ અ થ્રેટ એટલે જોખમ ઊભું કરવું. ફ્રીડમ ક્યારેય એવી ન હોવી જોઈએ કે જેનાથી રાષ્ટ્રની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સલામતીને જોખમ ઊભું થાય. તમે એવી કોઈ પ્રવૃત્તિમાં ન જોડાઈ શકો કે જેનાથી તમે જે રાષ્ટ્રના નાગરિક છો એ રાષ્ટ્રની ઇન્ટેગ્રિટી એટલે અખંડિતતા, સોવરેનિટી એટલે સાર્વભૌમત્વ અને સિક્યુરિટી એટલે સલામતી. આઝાદીથી, તમારી પ્રવૃત્તિથી રાષ્ટ્રની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સલામતીને જોખમ થવું જોઈએ નહીં. એ રીતે તમારે ફ્રીડમને એન્જોય કરવી જોઈએ. ફ્રીડમના નામે તમે કોઈ એવી પ્રવૃત્તિમાં ન જોડાઈ શકો કે જેનાથી તમારા રાષ્ટ્રના માટે જોખમ ઊભું થાય, સમાજને માટે જોખમ ઊભું થાય, કોઈના અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય. એવી કોઈ પ્રવૃત્તિ તમે ફ્રીડમના નામે કરી શકો નહીં. ત્રીજો પેરેગ્રાફ, આપણે ફ્રીડમ ન આપીને પનિશમેન્ટ આપીએ છીએ. જે લોકો ગુનેગાર હોય એની ફ્રીડમને આપણે ફ્રીડમથી વંચિત રાખીએ છીએ પનિશમેન્ટના એક ભાગરૂપે. જુઓ, જે કેદીઓ હોય જેને ગુનાની સજા મળે એને બહાર ફરતા નાગરિક જેવા હક નથી મળતા. ડિપ્રાઇવિંગ ફ્રીડમ એઝ પનિશમેન્ટ. સજાના એક ભાગરૂપે જે ગુનેગાર હોય એની ફ્રીડમ આપણે લઈ લઈએ છીએ, એને આપણે ફ્રીડમથી વંચિત રાખીએ છીએ અહેસાસ કરાવવા માટે કે તું સમાજના, રાષ્ટ્રના અને રાજ્યના કાયદાઓનું પાલન કર તો જ તને ફ્રીડમ મળશે. જો તું કાયદાનું ઉલ્લંઘન કરીશ, ગુનાઓમાં જોડાઈશ, ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાઈશ તો તારી ફ્રીડમ છીનવી લેવામાં આવશે. આમ આપણે જે ગુનેગાર હોય એને ફ્રીડમથી વંચિત રાખીએ છીએ એઝ અ પાર્ટ ઓફ પનિશમેન્ટ, સજાના એક ભાગરૂપે. જુઓ, વેન વન ગોઝ ટુ જેલ, જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં જાય છે સજાના ભાગરૂપે, ત્યારે હી ઓર શી ઇઝ ડિપ્રાઇવ્ડ ફ્રોમ ફ્રીડમ. ત્યારે તેને ફ્રીડમથી આપણે વંચિત રાખીએ છીએ, ત્યારે તેને આઝાદીથી વંચિત રાખવામાં આવે છે. રેસ્ટ્રિક્શન્સ એન્ડ ઇમ્પ્રિઝનમેન્ટ, એના પર બંધનો મૂકવામાં આવે છે. રેસ્ટ્રિક્શન્સ, બંધનો. એને જે ખાવું એ મળતું નથી, એને જે પ્રવૃત્તિ કરવી હોય એ કરવા દેવામાં આવતી નથી. જુઓ, જેલની અંદર બંધનો હોય છે, રેસ્ટ્રિક્શન્સ બંધનો, નિયંત્રણો, અને ઇમ્પ્રિઝનમેન્ટ એટલે જેલ, કેદ. આ ગુનેગારોની ઉપર નિયંત્રણો મૂકવામાં આવે છે અને એને કેદમાં પૂરી રાખવામાં આવે છે. શા માટે? આ વસ્તુ શા માટે હોય છે? મેન્ટ ટુ રેક્ટિફાય ધ હ્યુમન્સ. એ વ્યક્તિને સુધારવા માટે. રેક્ટિફાય કરવું એટલે સુધારવું. એ જે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો છે, એનું માનસ ગુનાહિત થઈ ગયું છે, એને રેક્ટિફાય કરવું. રેક્ટિફાય કરવું એટલે સુધારવું, રિપેર કરવું, સાજા કરવું, સારું કરવું. એન્ડ ટીચ ધેમ લેસન્સ, અને તેને પાઠ ભણાવવા માટે. વ્યક્તિને સુધારવા માટે, રેક્ટિફાય ધ હ્યુમન્સ, અને તેને પાઠ ભણાવવા માટે આપણે એના પર રેસ્ટ્રિક્શન્સ મૂકીએ છીએ અને તેને ઇમ્પ્રિઝનમેન્ટ આપવામાં આવે છે, કેદ આપવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે સજાના એક ભાગરૂપે. આ બંને વસ્તુ શા માટે હોય છે? મેન્ટ, એનો અર્થ હોય છે શાનો? ટુ રેક્ટિફાય ધ હ્યુમન્સ, વ્યક્તિને સુધારવાનું અને તેને પાઠ ભણાવવાનું. હવે અમેરિકાના એક સમયના પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીનું એક કોટેશન અહીંયા મેં મૂક્યું છે કે ફ્રીડમ કેટલી અગત્યની છે. જુઓ, ધ બેસ્ટ રોડ ટુ પ્રોગ્રેસ ઇઝ ફ્રીડમ્સ રોડ.
પ્રગતિ કરવાનો બેસ્ટ રસ્તો એટલે આઝાદી. જ્યારે તમે વ્યક્તિને આઝાદી આપો છો, સમાજને આઝાદી આપો છો, ત્યારે એ વ્યક્તિ કે સમાજ ખરેખર સાચા અર્થમાં પ્રગતિ કરે છે, સુખી અને સંપન્ન થાય છે અને એ જીવનને એન્જોય કરે છે. ધ બેસ્ટ રોડ ટુ પ્રોગ્રેસ ઇઝ ફ્રીડમ્સ રોડ. જ્હોન કેનેડીનું આ કોટેશન છે. ત્યારબાદનો પેરેગ્રાફ અથવા પોઈન્ટ, લિમિટ વિથ ફ્રીડમ. આઝાદીની સાથે સાથે સંયમ પણ રાખવો પડે. આઝાદી તમે એન્જોય કરો છો તો સાથે તમારે બીજાના હક ન છીનવાઈ જાય, તમે બીજાના હક ઉપર તરાપ નથી મારતા ને, એનું ધ્યાન રાખવું પડે, અવેર રહેવું પડે. જુઓ, ફ્રીડમ ઇઝ નોટ એન એબ્સોલ્યુટ રાઇટ. આઝાદી એ સંપૂર્ણ હક નથી. એબ્સોલ્યુટ રાઇટ એટલે સંપૂર્ણ હક. આઝાદીની સાથે સાથે તમારે કેટલાક નિયંત્રણો આપોઆપ સ્વીકારવા પડે, બંધનો સ્વીકારવા પડે સમાજની વ્યવસ્થા જાળવી રાખવા માટે. જો ફ્રીડમ ઇઝ નોટ એન એબ્સોલ્યુટ રાઇટ, એ સંપૂર્ણ હક નથી. ફ્રીડમ મસ્ટ બી લિમિટેડ. આઝાદી નિયંત્રિત હોવી જોઈએ. અમુક તો સંયમ હોવો જ જોઈએ, અમુક તો બંધનો હોવા જ જોઈએ, નહીતર તો સમાજની અંદર કેઓસ, અવ્યવસ્થા ઊભી થાય. કોઈ આઝાદીના નામે મન ફાવે ત્યારે દાખલા તરીકે સંગીત વગાડે, રાતના 2 વાગે મ્યુઝિક પ્લે કરવા માંડે, તો પ્રશ્નો ઊભા થાય ને. કોઈ આઝાદીના નામે દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાઈ જાય તો પણ પ્રશ્નો ઊભા થાય. એટલે ફ્રીડમ મસ્ટ બી લિમિટેડ. આઝાદીની સાથે નિયંત્રણો પણ હોવા જોઈએ, આઝાદીની સાથે બંધનો પણ હોવા જ જોઈએ, તો જ સમાજ સુચારુ રીતે ચાલે. યુ કેન નોટ જસ્ટ ડુ વોટ યુ લાઇક એન્ડ સે આઈ એમ અ ફ્રી મેન. તમને ગમે એ પ્રવૃત્તિ તમે કરો અને એવું ન કહી શકો કે હું એક આઝાદ માણસ છું એટલે મને ગમે તેવું કરું. તમને ગમે જ તમારે કરવાનું છે, પણ સમાજની મર્યાદામાં રહીને, તમારા રાષ્ટ્ર અને રાજ્યના કાયદાઓની મર્યાદામાં રહીને. યુ કેન નોટ જસ્ટ ડુ વોટ યુ લાઇક. તમને ગમે એ બધું જ તમે ન કરી શકો અને એવું ન કહી શકો કે આઈ એમ અ ફ્રી મેન, હું એક સ્વતંત્ર માણસ છું, મારે જે કરવું હોય તે હું કરી શકું. એવું ન ચાલે. એની સાથે અમુક નિયમોનું પાલન તો તમારે કરવું જ પડે. ફ્રીડમ હેઝ સમ કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ્સ એટલે નિયંત્રણો, બંધનો. આઝાદીની સાથે કેટલાક બંધનો પણ હોય છે, કેટલાક નિયંત્રણો પણ હોય છે. ફ્રીડમ હેઝ સમ કન્સ્ટ્રેન્ટ્સ ટુ. આઝાદીને કેટલાક નિયંત્રણો પણ હોય છે. કેવા? ફ્રીડમ ધેટ પોઝિસ થ્રેટ ટુ ધ સોસાયટી એન્ડ ધ નેશન ઇઝ નોટ ફ્રીડમ ઇન રિયલ સેન્સ ઓફ ધ ટર્મ. એવી આઝાદી કે જે સમાજ અને રાષ્ટ્રને જોખમ ઊભું કરે. પોઝ અ થ્રેટ એટલે જોખમ ઊભું કરવું. ફ્રીડમ ધેટ પોઝિસ થ્રેટ ટુ ધ સોસાયટી એન્ડ ધ નેશન. એવી આઝાદી કે જે સમાજ અને રાષ્ટ્રને જોખમ ઊભું કરે, એ સાચા અર્થમાં આઝાદી નથી. ઇઝ નોટ ફ્રીડમ ઇન રિયલ સેન્સ ઓફ ધ ટર્મ. One cannot kill people, prey animals or birds, violate laws, smuggle drugs. આઝાદીના નામે કોઈ લોકોને મારી ન શકે, પ્રાણીઓનો કે પક્ષીઓનો શિકાર ન કરી શકે, કાયદાઓનું ઉલ્લંઘન ન કરી શકે, નશીલા પદાર્થોનો વ્યાપાર ન કરી શકે. જો વન કેન નોટ કિલ પીપલ, તમે લોકોને મારી ન શકો, એની હત્યા ન કરી શકો આઝાદીના નામે. યુ કેન નોટ પ્રે એનિમલ્સ ઓર બર્ડ્સ, પક્ષીઓને કે પ્રાણીઓનો શિકાર ન કરી શકો આઝાદીના નામે. વાયોલેટ લોઝ, વાયોલેટ કરવું એટલે ઉલ્લંઘન કરવું. તમે જે રાષ્ટ્રના નાગરિક છો, જે સમાજના સભ્ય છો, એના કાયદાઓનું કે નિયમોનું ઉલ્લંઘન ન કરી શકો આઝાદીના નામે. કેન નોટ સ્મગલ ડ્રગ્સ, ડ્રગ એટલે નશીલા પદાર્થો, નશીલા પદાર્થોની હેરફેર ન કરી શકો. કન્સ્ટ્રેન્ટ્સ, નિયંત્રણો છે. જો બહુ ફેમસ કોટેશન છે, યોર ફ્રીડમ એન્ડ્સ વેર માઇન બિગિન્સ. જ્યાં મારી આઝાદીની શરૂઆત થાય છે, ત્યાં તમારી આઝાદી પૂરી થઈ જાય છે. હમણાં મેં તમને એક ઉદાહરણ આપ્યું કે તમને સંગીત સાંભળવાની ફ્રીડમ છે, પણ તમારા પડોશીને શાંતિથી ઊંઘવાની પણ ફ્રીડમ છે. તો તમે તમારી ફ્રીડમ એન્જોય કરો ત્યારે આ પડોશીની ફ્રીડમ છીનવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. યોર ફ્રીડમ એન્ડ્સ વેર માઇન બિગન્સ. તમારી આઝાદી ત્યાં જ પૂરી થાય છે જ્યાં મારી શરૂ થાય છે. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ એ કે મર્યાદામાં રહીને ફ્રીડમને એન્જોય કરવાની છે. જો મર્યાદા નહીં હોય તો વ્યક્તિ સ્વચ્છંદી બની જશે, અનિયંત્રિત બની જશે, ગુનાહિત બની જશે અને સમાજની અંદર અંધાધૂંધી અને અવ્યવસ્થા ઊભી થશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી જશે. એટલે આઝાદીની સાથે નિયંત્રણો પણ જરૂરી છે.
While enjoying freedom, we should ensure that the rights, respect and feelings of others must not be hurt. આઝાદી એન્જોય કરતી વખતે એ બાબતની આપણે કાળજી રાખવી જોઈએ, એ બાબતની આપણે ખાતરી કરવી જોઈએ. એન્શ્યોર કરવું એટલે ખાતરી કરવી કે બીજી વ્યક્તિઓના હક, એનું સ્વમાન અને એની લાગણીઓને હર્ટ ન થાય. હર્ટ થવું એટલે ઠેસ પહોંચવી, ઈજા પહોંચવી. While enjoying freedom, we should ensure that the rights, respect and feelings of others must not be hurt. આઝાદી એન્જોય કરતી વખતે આપણે એ વાતની કાળજી રાખવી જોઈએ કે બીજાની લાગણીઓ, બીજાનો સ્વમાન અને બીજાના હકને હર્ટ થવું જોઈએ નહીં. Enjoying our freedom doesn't mean that we disregard the rights of others. આપણે આપણી આઝાદી એન્જોય કરીએ એનો અર્થ એવો નથી કે આપણે બીજાના હકને ડિસરિગાર્ડ કરીએ, એને ઇગ્નોર કરીએ. ડિસરિગાર્ડ કરવું એટલે અવગણના કરવી, ઇગ્નોર કરવું. બીજાના હકની પણ કાળજી રાખવી પડે જ્યારે આપણે ફ્રીડમ એન્જોય કરતા હોઈએ ત્યારે. અને છેલ્લો પેરેગ્રાફ, ફ્રીડમ એન્ડ ટીનેજર્સ. ટીનેજર્સ એટલે 13 થી 19 વર્ષની વય જૂથના તરુણો, એને ટીનેજર્સ કહેવાય. કે જેને આઝાદીની સૌથી વધુ ઈચ્છા હોય કે મને મારા મમ્મી પપ્પા રોકે છે, મારા પર જાત જાતના બંધનો મૂકે છે, એ સંદર્ભમાં અહીંયા કહેવાનું છે. જો તમારી ઉંમરના ટીનેજર્સ 13 વર્ષથી 19 વર્ષના, માતા પિતાને ચિંતા હોય એટલે તમારા પર અમુક નિયંત્રણો મૂકતા હોય, પણ ટીનેજર્સને એટલી સમજણ ન હોય. એને એમ થાય કે મારા માતા પિતાને મારા પર વિશ્વાસ નથી, એ મને રોકે છે, મારી પ્રવૃત્તિઓને અવરોધે છે, એવું લાગે. જુઓ, ફ્રીડમ એન્ડ ટીનેજર્સ. Freedom in the teen years is very important for building a good character and stable personality. સારા ચારિત્રનું નિર્માણ કરવા અને સ્થિર વ્યક્તિત્વ બનાવવા માટે તરુણાવસ્થામાં આઝાદી જરૂરી છે. ફરીથી, ફ્રીડમ ઇન ટીન યર્સ. ટીન યર્સ એટલે તરુણાવસ્થા. તરુણાવસ્થામાં આઝાદી બહુ જ અગત્યની છે. શા માટે? ફોર બિલ્ડિંગ અ ગુડ કેરેક્ટર. તરુણનું ચારિત્રનું સારી રીતે નિર્માણ કરવા. એન્ડ સ્ટેબલ પર્સનાલિટી. સ્થિર વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે. તરુણોના ચારિત્રનું સારી રીતે નિર્માણ કરવા અને સ્થિર વ્યક્તિત્વ બનાવવા માટે તરુણાવસ્થામાં આઝાદી ખૂબ જ જરૂરી છે. પેરેન્ટ્સ મસ્ટ ટીચ ધેર યંગસ્ટર્સ ટુ બી ફ્રી એન્ડ એન્જોય ફ્રીડમ વિથ કન્સ્ટ્રેન્ટ્સ. માતા પિતાએ તેના યુવાન બાળકોને, સંતાનોને આઝાદ બનતા અને આઝાદીને એન્જોય કરતા શીખવવું જોઈએ, પણ વિથ કન્સ્ટ્રેન્ટ્સ, નિયંત્રણો સાથે. સ્વચ્છંદી બનીને નહીં, અનિયંત્રિત બનીને નહીં. પેરેન્ટ્સ મસ્ટ ટીચ ધેર યંગસ્ટર્સ. આ યંગસ્ટર્સ એટલે ટીનેજર્સ. પેરેન્ટ્સ મસ્ટ ટીચ ધેર યંગસ્ટર્સ ટુ બી ફ્રી એન્ડ એન્જોય ફ્રીડમ. માતા પિતાએ તેના તરુણોને, તેના તરુણ સંતાનોને આઝાદ બનતા અને આઝાદીને એન્જોય કરતા શીખવવાનું છે, બટ વિથ કન્સ્ટ્રેન્ટ્સ, પણ નિયંત્રણોની સાથે. ઇફ દે આર ગિવન ફ્રીડમ વિથ નો લિમિટ્સ. જો મર્યાદા વગર, નિયંત્રણો વગર તરુણોને આઝાદી આપી દેવામાં આવશે તો દે કેન ગો ડાઉન ટુ ધ બેઝ. તો તેઓ બેઝ સુધી જતા રહેશે. તેનું વ્યક્તિત્વ તળિયે પહોંચી જશે. તેનો વિકાસ થવાને બદલે એની અધોગતિ થશે. બેઝ એટલે નીચે, પાયો, નીચેની તરફ જવું. અધોગતિ, ઉધ્વગતિ નહીં. એન્ડ મે બી લોસ્ટ. અને એક સમય એવો આવશે કે માતા પિતા પોતાના સંતાનને ખોઈ બેસે. એ ખોટા માર્ગે ચડી જાય, ખોટી સંગતમાં આવી જાય, ખોટા વ્યસનમાં આવી જાય. એટલે કન્સ્ટ્રેન્ટ્સ બહુ અગત્યના છે. ઇફ દે આર ગિવન ફ્રીડમ વિથ નો લિમિટ્સ. જો તરુણોને કોઈ નિયંત્રણ વગરની આઝાદી આપવામાં આવશે તો દે કેન ગો ડાઉન ટુ ધ બેઝ. ટોપ પર જવાને બદલે તેઓ બેઝ પર જશે, એની અધોગતિ થશે. એન્ડ મે બી લોસ્ટ. અને તેઓ કંઈક ખોટા રસ્તે જતા રહેશે. અને છેલ્લું કોટેશન, બેટર ટુ ડાઈ ફાઇટિંગ ફોર ફ્રીડમ ધેન ટુ બી અ પ્રિઝનર ઓલ ધ ડેઝ ઓફ યોર લાઈફ. આખી જિંદગી કેદી બનીને રહેવું એના કરતાં તો આઝાદી માટે લડતા લડતા મૃત્યુ પામવું એ વધારે ચડિયાતું છે. બેટર ટુ ડાઈ ફાઇટિંગ ફોર ફ્રીડમ ધેન ટુ બી અ પ્રિઝનર ઓલ ધ ડેઝ ઓફ યોર લાઈફ. અને એટલે જ આપણા વીર ક્રાંતિકારીઓ એ શહીદી વહોરવાનું વધારે પસંદ કર્યું આઝાદી મેળવવા માટે. કારણ કે તેઓ માનતા હતા કે બેટર ટુ ડાઈ ફાઇટિંગ ફોર ફ્રીડમ.
ફ્રીડમ માટે લડતા લડતા મૃત્યુ પામવું એ વધારે ચડિયાતું છે. શાના કરતા? ધેન ટુ બી અ પ્રિઝનર ઓલ ધ ડેઝ ઓફ યોર લાઈફ. આખી જિંદગી એક કેદીની જેમ, ગુલામની જેમ જીવવા કરતા આઝાદી મેળવવા માટે લડતા લડતા મૃત્યુ પામવું એ વધારે ચડિયાતું છે. થેન્ક યુ વેરી મચ.